તો કેમ છો મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તમારા ધુલો વ્લોગર આવી ગયો છે ફરીથી એક નવો મજેદાર વ્લોગ લઈને. જોઈ લો ભાઈ, ફૂલ વાવાઝોડા જેવું થઈ ગયું હે. આપણે બારી બંધ કરી દઈ ને ભટકાય કરશે પાછી. પહેલાં તો બારી જ બંધ કરી દેવાય, કેમ કે ભટકાય બહુ કરશે. જોઈ લો ફૂલ વાવાઝોડા જેવું થઈ ગયું છે. કેમ પડે જો વ્યૂ જોઈ લો, એકદમ ફૂલ વાવાઝોડા જેવું થઈ ગયું છે. ક્યારે વરસાદ આવે ને એનું કાંઈ નક્કી નથી, કેમ કે આમાં જોવું પડે પછી ક્યારે વરસાદ આવે. અમારે વધારે બીક છે ને તો આ બારીની છે, દેખાડો આ એક બારીની છે, કેમ કે એ બારી અમે તૂટી ગઈ છે. તો હવે એમાં ખાલી અમે આ પ્લાસ્ટિક લગાડી દીધું છે. હવે જોઈ શું થાય, કેમ કે આપણે અરીસો છે તો અત્યારે નહીં દેખાતો હોય કેમ કે લાઇટ શરૂ કરેલી છે. કેમ કે અત્યારે જો લાઇટ ક્યારે વહી જાય ખબર નહીં પડે, એટલે મોબાઈલમાં ચાર્જિંગ રાખવું પડશે આપણે. તો ફૂલ એટલે ફૂલ એમ વાવાઝોડા જેવું થઈ ગયું છે. કેમ થઈ ગયું છે ફૂલ વાવાઝોડા. હવે આ બધા અમારે ક્યાં પણ બધા બે ગયા છે અત્યારે મારે જમવાનું કઈ ફૂલ પવન શરૂ થઈ ગયો છે. આમાં મારો અવાજ તો નહીં આવે. હોય તો ખુશી ભાગવા માંડી છે અને થોડીક સાઈડમાં લઈ લઈએ આપણે. હવે જોઈ કેવું આવે છે થોડી ગાડી અહીંયા પડી છે એટલે આપણે એનું ધ્યાન રાખવું પડશે. હવે તો આને કાંઈ છે कुछ तरीका है भीख मांगने का? કાંઈ નહીં, શાંતિથી બેઠો રહેવાનું. લો અમારે ખુશી બેન તો હે ફૂલ વાવાઝોડા જેવો વ્યૂ લો ખાલી તમે. हम मालूम है तेरे बाप को मत सिखा. આપણે દશામાં ડેરી છે, પછી આમાં હનુમાન દાદા ડેરી છે. હવે વરસાદ આવે એની ઉપર હવે જોઈ કેવું આવે. તો આવી ગયા અત્યારે એ કાતો હા ગાડી એક ભાઈની આપણી ગાડી છે. કેમ બતારા બોલેસ હે કેતો કાતો કહી દે વધારે કેમ બોલેસ તું હે. તો વ્યૂ એકદમ કેવી રીતના આવશે એ ભીમા વરસાદ આવશે ને એમ. હાલો તો જોઈ કેવો આવે છે. ગાજવા માંડ્યો છે વરસાદ, હવે આવે ઓ હે ડુંગરો જો ઢકાવો માંડ્યો છે ધીમે ધીમે. જોઈ હવે કેવો આવશે વરસાદ. તઈ ગાજવા માંડ્યો છે ધીમે ધીમે. જોઈ લો કાળું ભમ્મર થયું એ ધોધમાર વરસાદ આવવાનો છે એમ. પણ આપણે નામ પણ આપણો મોબાઈલ વોટરપ્રૂફ નથી, એ જોવાનું છે. વોટરપ્રૂફ છે નહીં, કલર છે તો ગયો મોબાઈલ કેમ થાય. તું હાલે આમ જોઈ લે ઓલી પા, મને ખબર તો કેમ પણ વાદળા કાળા ભમ્મર થઈ ગયા છે કાબા. તો તમારો વરસાદ આવી ગયો છે. તો અત્યારે હું મારા બા ને બધા બેસી ગયા છીએ. તો અત્યારે તો ફૂલ હાલે. હા હવે ક્યાં ખાઈ ગયો બરફ હતો ને. હા બરફ હતો આગી રે. તો કરાનો વરસાદ થાય છે. ટક ટક અવાજ આવે આવે છે ને. હવે તો ફૂલ હવે તમને વ્યૂ દેખાડું એકવાર બહારનો વ્યૂ દેખાડો હવે તમને. હાલો તો જોઈ લો બહારનો. પેલા એક આ ડુંગરો ક્યાં ગયો એ તો ગયો પેલા કમેન્ટમાં ડુંગરો ક્યાં ગયો. હાલો ભાઈ
ફૂલ બોલેરા વાળો હલવાણો અત્યારે તો અત્યારે કંઈક પવન ઉપર ડુંગરો દેખાય છે જોઈ લો હવે છે ડુંગરો દેખાતો શરૂ થયો છે એ એક આ ગાડી પડી ગઈ હતી શાઈન આપણી નહોતી પડી તો કે આપણે તો અડે નહીં એક આ ગાડી જોઈએ કેવું આવે છે આપણે આપણી ગાડીને કાંઈ થયું નથી નુકસાન કેવું કે આ ગાડી એક પડી ગઈ હતી તેને પાછી આપણે ઊભી કરી છે તો આપણી ગાડી છે આપણી ગાડી પડી ગઈ હતી ગાડીને કાંઈ થયું નથી આપણે મેલીમાનું નામ લખાયું છે પછી આ આપણે એક જય વછરાજ લખાયું તો અહીંયા આપણે હવે જોયું કેવું છે હાલે અત્યારે તો શાંત પડી ગયું છે બધું તો લ્યો એક કોઈ દેખાય ઘરની બહાર થોડીક આમ ઈટું બીટું પડી ગઈ છે સાંજે કોરા જઈને આપણે કરવાની છે રામભાઈ તો આમ જાય છે હવે હાલો આપણે ઘરની અંદર પાછું હા ગેલાદા કેમ હે તો ગેલાદા આપણે બહાર નીકળી ગયા કેમ રહ્યું ગેલાદા વરસાદ અરે અહીંયા અમને તો પવન તો છે જ તે ને તો આપણે ચાળવાની એ બધું ઉડી ગયું છે લીમડો ઉડી ગયો છે થોડો ઘણો હવે એને થોડો કાપવો પડશે કેમ કે નગર આપણે પછી મોટો થાય તો ઘર ઉપર આવશે જો અહીંયા બધું મધપૂડું હતું મધપૂડું પલ્લી ગયું જો કેમ પણ મધપૂડું પલ્લી ગયું છે કાંટા ને એવું બધું બળતણ ને એવું ઘણું પલ્લી ગયું છે હવે આ આપણા બાને બનાવે છે ચા ને એવું તો ચા બનાવે તો આપણે ચા પી ચાલો કન્ટિન્યુ ચા જે હાથમાં લઈને રખડું ત્યારે ચાર લાઈટ આવે અત્યારે સાંજ પડી ગઈ છે ને જો વરસાદ તો એવું ને એવું શરૂ છે હજુ તોય તે હજુ એવો ને એવું શરૂ છે તો હવે આજનો આપણો બ્લોગ પૂરો કરી અવાનવા બ્લોગ તમારે જોવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બ્લોગને લાઈક કરવાનું ન ભૂલતા અને હા ઓલી બે લાઇકન એટલે ઘંટડી દબાવવાનું ન ભૂલતા હવે તો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો જય માતાજી જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બાય.